हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં યુ ઓપનિષદ દ્વારા તાજેતરમાં પહેલું એડિશન બહાર પાડવામાં આવ્યું છે 2025નું. પહેલી વખત આ બુક બહાર પાડવામાં આવેલી છે અને આ જે બુક છે 15 વર્ષના પેપર અહીંયા આપેલા છે 2011 થી લઈને 2025ના. યુપીએસસીમાં જે સીસેટ નામની પરીક્ષા આવે છે પેપર 2 કહેવાય છે, તો એમાં ગણિત અને રીઝનિંગ પૂછાતું હોય છે. તો એ બધા પ્રશ્નો અહીંયા આપેલા છે, જવાબ સાથે, સોલ્યુશન સાથે. ટોટલ 700 થી વધારે એમસીક્યુ અહીંયા આપેલા છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, એ પછી જીપીએસસી ક્લાસ 1 2 હોય, સીસીઈ હોય કે ક્લાસ 3 ની હોય કે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા હોય જેમાં મેથ અને રીઝનિંગ આવતું જ હોય છે, તો એ બધા માટે પ્રેક્ટિસ માટે એક સારામાં સારી ઓથેન્ટિક પ્રશ્નો તમે કહી શકો છો યુપીએસસી લેવલના. તો થોડાક આમાં પ્રશ્નો હાર્ડ હોઈ શકે છે, પણ તમે જો આવી પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમને કેટલું મેથ અને રીઝનિંગમાં શું ટોપિક, કયા ટોપિકમાં ભૂલ થાય છે તમારથી, તો એ ટોપિક પર તમે વધારે ધ્યાન આપી શકો છો. એટલે આ બુક તમારે લેવી હોય તો સારામાં સારી કહી શકો છો. મેથ અને રીઝનિંગના પ્રશ્નો અહીંયા આપેલા છે, પ્રેક્ટિસ માટે આ બુક સારામાં સારી છે. તો આજે આપણે આ બુકનો રિવ્યુ લાવેલા છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આવી એક બુક આવી છે અને તમારે પરીક્ષામાં કામ આવી શકે છે. અને મેથ અને રીઝનિંગના બધા આપેલા છે. અહીંયા બેઝિક માહિતી બધી આપેલી છે, કયા કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછેલા છે યુપીએસસીમાં, તેની બધી માહિતી આપેલી છે. અહીંયા પહેલા ઇન્ડેક્સ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આમાં કયા કયા ટોપિક છે અથવા કયા ટોપિકમાંથી યુપીએસસીમાં પ્રશ્નો નીકળેલા છે. અહીંયા ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો કે પહેલા નંબરનો જે ટોપિક છે એમાં આપણે રીઝનિંગ આપેલું છે, તાર્કિક અને વિશ્લેષણના ક્ષમતા, એવી રીતના ટોપિક છે. તો એમાં ટોટલ જેટલા ટોપિક છે એ બધા આપેલા છે, 25 જેટલા ટોપિક છે એ બધા અહીંયા લખેલા છે. વિડીયો પોઝ કરીને તમે બધી વાંચી શકો છો. પછી અહીંયા બીજો પણ એક અલગથી ટોપિક આવે છે, એ પણ અહીંયા આપેલો છે, નિર્ણય લેવાની તથા સમસ્યાઓનો ઉકેલ કરવાની ક્ષમતા, એવી રીતના ટોપિક હોય છે, એ પણ અહીંયા આપેલો છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાનો ટોપિક જે છે, બેઝિક આપણે મેથ કહેતા હોય છે, એ બધી માહિતી અહીંયા આપેલા છે, બધા ટોપિક આપેલા છે. ટોટલ અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગ દ્વારા સારા એવા બધા પ્રશ્નો અહીંયા કવર કરેલા છે આમાં. અને તમે ઇન્ડેક્સ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કયા કયા ટોપિક છે. હવે તમને થોડાક ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે બુકમાં કેવા કયા ચેપ્ટર છે, જેથી કરીને અહીંયા સોલ્યુશન જે કાંઈ આપેલું છે એ પણ તમને ખ્યાલ આવશે કે કઈ રીતના સોલ્યુશન આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કરીને વિડીયોમાં આગળ બના રહેજો એટલે તમને બધી માહિતી મળતી રહે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા આપેલું છે, રીઝનિંગ અને એનાલિટિકલ એબિલિટી. અહીંયા બધા ટોપિક છે, નામ આપેલા છે. વિડીયો પોઝ કરીને તમે બધા ટોપિક વાંચી શકો છો. અહીંયા પહેલા તમે જોઈ શકો છો પહેલો ટોપિક આપેલ સમસંબંધ વિશે. તો એમાં જે પ્રશ્ન આપેલો છે એના ડાયરેક્ટ જવાબ નથી આપેલા, પણ તમે જોઈ શકો છો. તમે પહેલા આ બુકમાં તમે લીધી હોય તો પહેલો આ ટોપિક વાંચજો, પહેલો સવાલ. પછી અહીંયા તમે જે છે એ તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો, તમને તમારાથી જવાબ આવે છે, શું ભૂલ થાય છે. ખાસ કરીને પહેલા એક આ ટોપિક પૂરો કરજો, પછી તમને ન આવડે તો તમારા જે પાછળ ચેપ્ટર પૂરું થાય છે એમાં બધામાં આન્સર આપેલા છે, એ હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે દરેક ટોપિકમાં આન્સર કઈ રીતના બધા આવેલા છે. અહીં તમે જોઈ શકો છો દરેક ટોપિક છે એ બધી માહિતી બધી અહીંયા કવર કરવામાં આવેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના બધા સવાલો આપેલા છે. અહીંયા હવે આન્સર ચાલુ થાય છે. ખાસ કરીને પહેલા અહીંયા આન્સર આપેલા છે, જેમ કે જે આપણા ટોપિક હતા એના બધાને અહીંયા આન્સર આપેલા છે. હવે એની સમજૂતી આપેલી છે. તમે જોઈ શકો છો જે પહેલો ટોપિક હતો સમસંબંધ, તો એની ટોપિક આપેલો છે, કઈ રીતના એનો જવાબ આવતો હોય છે. અહીંયા રીઝનિંગ પ્રશ્નોમાં તો 2-3 રીતના જવાબ આવતો હોય છે. તમારી રીતના પણ જો તમારો પ્રશ્ન સાચો હોય તો પણ તમે સાચા જ કહો. આપણે તો મેઇન છે કે આપણો જવાબ આવવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના સોલ્યુશન આપેલું છે. પહેલું સમસંબંધ જે ટોપિક હતો એના બધા સોલ્યુશન આપેલા છે. પછી શ્રેણીવાળા સોલ્યુશન આપેલા છે. આવી રીતના આખી બુક બનાવેલી છે, વિભાગ વાઇઝ જે 3-4 વિભાગ બનાવેલા છે એમાં બધામાં સોલ્યુશન સાથે આપેલું છે. આ એના બધા પ્રશ્નો છે, આ પણ તમે જોઈ શકો છો. અહીંયા પ્રશ્નો તમે જોઈ શકો છો, 2 થી 3 પેજમાં તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા તમે જોઈ દિશા અને અંતરવાળા બધા પ્રશ્નો છે. આ વેન આકૃતિઓ છે, ક્રમ કસોટી છે. 2011 થી લઈ અને 2025 સુધીના જે યુપીએસસીમાં જે પૂછાયેલું છે તેના બધા અહીંયા સોલ્યુશન સાથે પ્રશ્નો આપેલા છે, ગણિત અને રીઝનિંગના. અહીંયા તમે જોઈ શકો છો ક્રમ કસોટીની માહિતી બધી છે એ સોલ્યુશન આપેલા છે બધા. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. આખી બુક તમને નહીં બતાવું, ખાલી બુકની પ્રાઇસ ને તમને જણાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના આખી આ બુક બનેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. અને નવી બુક આવી હતી એટલે મેં રિવ્યુ લાવી શકું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આવી એક બુક આવી છે. તમારે મેથ અને રીઝનિંગ વાળા વિદ્યાર્થી મિત્રો લઈ શકે છે. 210 રૂપિયાની આ બુક છે. અને આ બુકમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને માહિતી મળી જશે. અને આપણે પ્લેલિસ્ટમાં અથવા ત્યાં તમે જશો ફ્લિપકાર્ટમાં, ત્યાં પણ તમને માહિતી મળી જશે બુકની કેટલા રૂપિયા બુક
મળે છે. જ્યાં તમને વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાંથી તમે બુક મંગાવી શકો છો. ખાસ કરીને ધ્યાનમાં રાખજો, આ પહેલું એડિશન છે એટલે કાંઈ સવાલ નથી. બીજું, ત્રીજું, ચોથું એડિશન હોય તો ખાસ કરીને નવી એડિશન તમારે લેવાનું કોશિશ કરવાની પૂરેપૂરી. આવી રીતના જે છે એ બુક રિવ્યુ તો યુ ઓપરેશનની બુક છે. પ્રશ્નપત્રો આપેલા છે અહીંયા. યુપીએસસી સીસેટના પેપર 2 કહેવાયતું હોય છે. 700 જેટલા પ્રશ્નો MCQ આપેલા છે. અને આવી રીતના કાંઈ રિવ્યુ તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી આપજો. તમારા મિત્રો પણ શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી તમને નવી અપડેટ માહિતી મળતી રહે. બીજા કાંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. થેન્ક યુ.